હાય ગાઈસ, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આજે સ્વતંત્રતા દિવસની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ફરીથી એક નવા અધ્યાય સાથે હું આપની સમક્ષ હાજર થઈ છું. આજે હું તમને એમ પૂછવા આવી છું મિત્રો કે આજે આપણો દેશ આઝાદ થઈ ગયો, પણ શું આપણા દેશની છોકરીઓ આઝાદ થઈ શકી છે? એ ભયમુક્ત થઈને ફરી શકે છે? ક્યાંક ને ક્યાંક આપણા બધાની અંદર એક એવો ડર છે કે ના, આજે પણ આપણે એવી વ્યવસ્થા ભોગવી રહ્યા છીએ કે જેમાં આપણી દીકરીઓ સ્વતંત્ર નથી. હું આપની સમક્ષ મૌમિતા દેબનાથની વાત કરવા આવી છું. મૌમિતા દેબનાથ, સી ઇઝ નો મોર. ખાલી આ સેન્ટેન્સ પણ સાંભળીએ છીએ ને તો આપણને બહુ જ હર્ટ ફીલ થાય છે. વિચાર કરો એની ફેમિલીને કેવું થયું હશે જ્યારે એને આ વાત સાંભળી હશે. એક એવી છોકરી જેને પોતાની જિંદગીના 10 વર્ષ પોતાનું કરિયર બનાવવા માટે લગાવી દીધા અને એની સાથે સવારે 4 વાગ્યાના સુમારે રેપની ઘટના બની. વિચાર કરો કે એને કેવું ફીલ થયું હશે, એના ફેમિલીને કેવું થયું હશે, આ સમાજ ઉપર અને આ દેશ ઉપર એની કેવી ઘેરી અસર પડી છે. જેને પોતાના જીવનમાં મહેનત કરીને આગળ આવવું છે એવા લોકો સખત હાર્ડવર્ક કરી રહ્યા છે અને હાર્ડવર્ક કરીને પણ એમને સફળતા હાથ નથી લાગી રહી, અને જેમને પણ હાથ લાગી છે એમની સાથે કંઈક આવું બને છે તો એ આપણા માટે બહુ જ ખરાબ વાત છે. જે છોકરી બહુ જ સફળ બનવા માટે રાત દિવસ મહેનત કરી અને MBBS ક્લિયર કરી અને પોતે એક સારી એવી જોબ લાગે એના માટે પ્રેક્ટિસ કરતી હતી અને સવારે 4 વાગે એની સાથે રેપ થયો છે, જે આપણા બધા માટે બહુ દુઃખની વાત છે. મૌમિતા દેબનાથ કે જે પ્રેક્ટિસ કરતી હતી અને 36 અવર્સ એ હોસ્પિટલમાં આપતી હતી અને એક સમય એવો પણ હતો કે એને જમવાનો પણ સમય ન મળે એવું હાર્ડવર્ક કરતી હતી. એવી છોકરી સાથે જે ઘટના બની છે એના માટે આખો દેશ અને તમારા મારા જેવા કેટલાય લોકો દુઃખી થયા છે. હું આપની સમક્ષ એની વાત એટલા માટે મૂકવા આવી છું કે એ બાળકે એવો કયો ગુનો કર્યો હતો કે જેની સજા એને અને એના પરિવારને મળી રહી છે. આપણો દેશ આમ બહુ મોટી મોટી વાતો કરે છે કે દીકરી દીકરા બરાબર છે, હવે દીકરાના બરોબર સમોવડી થઈ ગઈ છે, પણ ખરેખર સમોવડી થઈ ગઈ છે એવું હક એને આપણે આપી શકીએ? ખરેખર એ સમોવડી થઈ ગઈ છે? આજે પણ એક ભય સાથે જીવી રહી છે. આજે પણ એનામાં ક્યાંક ને ક્યાંક ભય છે કે મારી સાથે કંઈ ખોટું ના બની જાય. દેશની દીકરીઓ આજે પણ સેફ નથી. હું એવું નથી કહેતી કે દેશમાં આવી ઘટનાઓ ના બને, પણ કેટલી વાર આપણી દરેક છોકરીઓ આવી રીતે ભોગ બનતી રહેશે. કેટલી વાર મા બાપ કોર્ટ કચેરી જઈ અને ન્યાય માગતા રહેશે. કેટલી વાર આવું થતું રહેશે કે વગર કારણે એને સજા મળતી રહેશે. મૌમિતા દેબનાથ, જેને રાત્રે 11 વાગે એના પિતાને કોલ કરીને કહ્યું કે મારી પ્રેક્ટિસ ચાલી રહી છે અને આજે હું ઘરે નહીં આવી શકું, તો એ હોસ્પિટલ જ રોકાઈ ગઈ અને રાત્રે એને જે ચેકિંગમાં જવું પડે એ ચેકિંગમાં ગઈ અને રાત્રે 2 વાગે એને જમ્યું છે. પછી 3 વાગે ફરીથી એ વિઝિટમાં નીકળી છે અને એને એવું લાગ્યું છે કે હવે જ્યાં પણ જગ્યા મળી જાય ત્યાં હું એક નાનો એવો બેડ પણ મળી જાય ત્યાં સૂઈ જઈશ, અને આમ પણ સવાર પડે એટલે બધું ફરીથી વિઝિટ છે જ. તો 4 વાગ્યાના સુમારે એવી ઘટના બને છે કે એનો રેપ થઈ જાય છે અને સવારે 7 વાગે એના ફેમિલીને કોલ કરવામાં આવે છે કે તમે જલ્દીથી હોસ્પિટલ પહોંચો, તમારી દીકરીની તબિયત ખરાબ છે. ફરીથી કોલ પર એવા સમાચાર મળે છે કે તમારી દીકરીએ સુસાઇડ કર્યું છે. જ્યારે એના માતા પિતા 3 કલાકની જહેમત બાદ દીકરીને દેખે છે ત્યારે એને જોઈ અને એક પિતાની શું વાત કરી, એને જોઈને એમની શું હાલત થઈ હશે એ તમે ને હું ઇમેજિન ન કરી શકીએ. એવી હાલત એ પિતાએ એમને જોઈ અને એના ઉપરથી એક સાબિતી થઈ કે જે રીતે એના શરીર ઉપર ઘાવ લાગ્યા છે, જે રીતે એની આંખ ડેમેજ થઈ ગઈ છે, જે રીતે એના હાથ પગને બધું ડેમેજ કરવામાં આવ્યું છે, એ રીતે એની સાથે રેપ થયો છે. અનબિલિવેબલ ઘટના, ફેમિલી માટે પણ અને પ્રેક્ટિસ કરવાવાળી હોસ્પિટલ માટે પણ, કે વિચારી ન શકાય એવું એની સાથે થઈ ગયું છે. હું આપની પાસે એક જવાબ લેવા આવી છું કે ક્યાં સુધી આવું બનતું રહેશે ને ક્યાં સુધી દીકરીઓ ભોગ બનતી રહેશે? હું એવું નથી કહેતી
કે કોઈ પણ દેશમાં આવી ઘટના નથી બનતી, પણ જ્યાં સુધી આ ઘટના બની અને ન્યાય મળે ત્યાં સુધી તો એની આત્મા પણ એમ જ નથી હોતી. એના મા બાપ પણ કોર્ટ કચેરી જઈને ધક્કા ખાઈને ઘરડા થઈ ગયા હોય છે, ત્યાં સુધી ન્યાય નથી મળતો. કેમ કોઈ ઇન્સ્ટન્ટ ફાંસીની સજા નથી આપતું? કેમ કોઈ ફાંસી માટે આગળ નથી આવતું? કેમ કોઈ ન્યાય જલ્દીથી લેવામાં નથી આવતો જેથી કરીને આ ઘટના સ્ટોપ થાય? આના સ્ટોપ કરવા માટે કેમ કોઈ આગળ નથી આવતા? કોઈ પણ જગ્યાએ દીકરીઓ સેફ નથી એવું લેબલ શા માટે અત્યારે લાગી ગયું છે? દેશમાં હેવાનિયત છે એવી બીજા દેશોમાં પણ હેવાનિયત છે જ, પણ તમે ઇન્સ્ટન્ટ સજા આપો. એને સજાની જરૂર છે જેથી કરીને દેશમાં બીજા પણ આ વાત કરતા માટે 100 વાર વિચાર કરે. જ્યાં સુધી એને ન્યાય મળે છે ત્યાં સુધી તો એની જિંદગી જીવી ચૂક્યો હોય છે. મમિતા દેવનાથ માટે આજે જે મારી અંદર જે દુઃખ છે એ દરેક વ્યક્તિમાં હશે જ, જેને ઘરે દીકરી છે બધાને. હું આપ સર્વેને હાથ જોડીને વિનંતી કરું છું, જે મને મારા વિડીયો થકી જોઈ રહ્યા હોય, કે ક્યાંય પણ તમને આવી હેવાનિયત દેખાય તો આના વિરુદ્ધમાં એક્શન લેજો અને પ્લીઝ આ બંધ થાય એ માટે પ્રયત્ન કરજો. કેમ કે દેશની દીકરીઓ દિવસે ને દિવસે એ ડિપ્રેશનમાં જઈ રહી છે કે હું સેફ નથી. મહેરબાની કરીને આ વાત માટે આગળ આવો અને પ્રોત્સાહન આપો. અને જેટલા પણ લોકો મને મારા વિડીયો થકી જોઈ રહ્યા હોય, આ કેસ માટે પ્રોત્સાહન આપજો અને આગળ આવજો. થેન્ક યુ સો મચ.